હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે તમારી બોર્ડની એક્ઝામ નજીક છે. જે લોકો ગુજરાત બોર્ડની અંદર હો, સીબીએસઈ બોર્ડની અંદર હો અને ગુજકેટની એક્ઝામ આપવાના હો, તો તમારા બધાને એક ડ્રીમ હોય છે કે મને સારી કોલેજમાં એડમિશન મળવું જોઈએ. તો એના માટે આપણે 300 માંથી કેટલા માર્ક્સ હોવા જોઈએ તમારે પીસીએમ 100 જે છે એમાં, અને ગુજકેટમાં તમારા આઉટ ઓફ 120 કેટલા માર્ક્સ હોવા જોઈએ, જેના કારણે તમે લોકોને સારી કોલેજમાં એડમિશન મળી શકે. સારી કોલેજ મીન્સ આપણે ડીઆઈઆઈસીટી છે, નિરમા છે, રાઈટ, એલડી છે, એવી કોલેજોને આપણે સારી કોલેજો ગણી શકીએ છીએ જ્યાં આગળ પ્લેસમેન્ટ સારા થાય છે. તો આ હવેથી, કેમ કે ગુજરાત સરકારે બેટા એક એવો ડિસિઝન લીધેલો છે કે બધાએ પેપર લિબરલ ચેક કરવું. આ પેપર લિબરલ ચેક કરવાને કારણે હવે મેરિટ બહુ હાઈ જઈ રહ્યું છે. તો એના માટે તમારા લોકો પહેલેથી તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે તમારે 300 માંથી કેટલા માર્ક્સ લાવવા અને ગુજકેટમાં કેટલા માર્ક્સ લાવવા. એના માટે તમારે જો ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે ગુજકેટની અને બોર્ડની પ્રિપેરેશન કરવી હોય અને આખી એડમિશન પ્રોસિજર જે છે અમારી સાથે તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. અને એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની કોઈ જરૂર છે નહીં. એમાં એવરીડે લાઈવ સેશન ફ્રી ઓફ કોસ્ટ અને મટીરિયલ પણ આપવામાં આવે છે. ઓકે, તો મિસ ના કરતા. હવે તમે જુઓ બેટા, તો આ 12th સ્ટાન્ડર્ડના એક વિદ્યાર્થીની માર્કશીટ છે, એક સ્ટુડન્ટની માર્કશીટ છે ગુજરાત બોર્ડના. હવે તમે એના પર્સન્ટાઇલ જુઓ કેટલા છે. આ પર્સન્ટાઇલ તમે જોશો તો 98.06 પર્સન્ટાઇલ છે. આ કહેવાય છે સાયન્સના થિયરી પર્સન્ટાઇલ. આપણને બેટા ખબર હોવી જોઈએ કે તમારા સાયન્સના જે થિયરી પર્સન્ટાઇલ આવશે એના 50% અને ગુજકેટમાં તમારા જે પર્સન્ટાઇલ આવશે એના 50%, એ બેનું એડિશન થશે અને પછી ફાઇનલ તમારા જે પર્સન્ટાઇલ બનશે એના બેઝ પર તમારો ગુજરાતમાં રેન્ક આવશે અને એના બેઝ પર તમે લોકોને એડમિશન પ્રોસિજર થશે. તો તમે જુઓ એના 98.06 પર્સન્ટાઇલ છે, પણ આ પર્સન્ટાઇલ લાવવા માટે એને આઉટ ઓફ 300 કેટલા માર્ક્સ લાયેલા છે. તો જો મેથ્સમાં એને 100 આઉટ ઓફ 100 છે, આપણો જ સ્ટુડન્ટ છે, રાઈટ. કેમિસ્ટ્રીમાં તમે જોશો તો 100 છે, 94 છે આઉટ ઓફ 100, અને ફિઝિક્સમાં 91 છે આઉટ ઓફ 100. અને બેટા ત્રણે ત્રણ તમે લોકો એડિશન કરશો ને બેટા, તો એ એડિશન સરવાળો થાય છે 285. એટલે કે 300 માંથી 285 માર્ક્સ લાવો છો ત્યારે તમારા પર્સન્ટાઇલ 98.06 બને છે. આ સ્ટુડન્ટ અત્યારે એલડી ની અંદર ઓપન કેટેગરીમાં એલડીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્ટડી કરી રહ્યો છે. તમારે જો નિરમા કે ડીઆઈઆઈસીટીમાં જવું હોય તો આના કરતાં પણ વધારે માર્ક્સ લાવવા પડશે. એ તમારે ધ્યાનમાં રાખવું પડે જો તમારે સારી કોલેજ ટાર્ગેટ કરી રહ્યા હો તો. ઓકે, તો 98.06 પર્સન્ટાઇલ છે, 285 માર્ક્સ છે આઉટ ઓફ 300. ક્લિયર છે. હવે આપણે વાત કરીએ ગુજકેટની. તો ગુજકેટમાં તમે જોશો બેટા, તો એના આઉટ ઓફ 120 111.75 છે, એટલે કે 111.75 આઉટ ઓફ 120. અને એ આટલા માર્ક્સ ઉપર એના જે પર્સન્ટાઇલ બેટા બની રહ્યા છે એ પર્સન્ટાઇલ છે 98 પર્સન્ટાઇલ, 98.96. તો જે આ ગુજકેટના પર્સન્ટાઇલ છે બેટા એના 50% અને આ જે સાયન્સના થિયરી પર્સન્ટાઇલ છે બેટા એના 50%, એ બંનેનો તમે એડિશન કરો અને જે તમારા પર્સન્ટાઇલ બનશે એના બેઝ પર મેરિટ બનશે ને એમાં તમને એડમિશન મળશે. તો આ વિદ્યાર્થી જે છે અત્યારે એલડી કોમ્પ્યુટરમાં સ્ટડી કરી રહ્યો છે. તો આના પરથી તમે લોકોને આઈડિયા આવશે કે તમારે કેટલું ટાર્ગેટ કરવું જોઈએ, રાઈટ. જો તમને સારી કોલેજ જોઈતી હોય તો એટલું માનીને ચાલજો કે 300 માંથી 275 ની ઉપર ટાર્ગેટ કરજો અને 120 માંથી 105 ની ઉપર ટાર્ગેટ કરજો ગુજકેટની અંદર, તો તમને લોકોને સારી કોલેજમાં એડમિશન મળવાના ચાન્સીસ રહેશે. આ વિડીયો એટલે બનાવ્યો છે બીકોઝ આપણને પાછળથી અફસોસ ના થવો જોઈએ કે કાશ હજુ વધારે માર્ક્સ લાવ્યા હોત તો સારું હતું. તમારી પાસે હજુ સમય છે 1 મહિનાનો બોર્ડની એક્ઝામનો અને 1.5 મહિનાનો 1.5 મહિનાનો તમારા ગુજકેટની એક્ઝામનો. તો બરોબર મહેનત કરો, ચોટી બાંધી લો અને ભણવાનું ચાલુ કરી દો, તો તમને લોકોને આઈડિયા આવશે. અને બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી તો જોડાઈ જજો, અને બેટા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો એ પણ કરી દેજો, બેલ આઇકોન દબાઈ દેજો, જેના કારણે આખી તમારી ગુજકેટની અને એડમિશન પ્રોસિજરનો એક પણ વિડીયો તમારો મિસ ન થાય અને એડમિશનમાં તમને કોઈ જગ્યાએ મિસ્ટેક ના થાય એના માટે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય બાય.